સાતમા ચેપ્ટરની અંદર 12મા ધોરણમાં એક મહત્વનો ટોપિક છે એલસી દોલક. ટીવી, રેડિયો, મોબાઈલ આ પ્રકારના બધા જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ એલસી દોલક આવે. આ પરિપથનું કામ શું છે? એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય, વિદ્યુત ચુંબકીય તરંગ. એની આવૃત્તિ બહારના ટ્રાન્સમીટરની આવૃત્તિ સાથે મેચ થાય, એને ટ્યુનિંગ કહેવાય, અનુનાદની ઘટના. એટલા જ માટે ટીવી હોય, રેડિયો હોય, આ બધા સાધનો ટ્યુનિંગની ઘટના કરે અને સિગ્નલ પકડે. આ પરિપથનું બીજું નામ છે ટેંગ પરિપથ પણ કહેવાય. આ જે એલસી દોલક પરિપથની અંદર ત્રણ ભાગ છે. પહેલો ભાગ વિકલ સમીકરણ સુધી, બીજો ભાગ વિકલ સમીકરણથી શરૂ કરી ઉકેલ સુધી, અને ત્રીજો ભાગ ઉકેલ પછીની આકૃતિ કેવી રીતે કેપેસિટર ચાર્જ થાય, ઇન્ડક્ટરને ઉર્જા આપે, એ ત્રીજો ભાગ. તો આ ત્રણેય ભાગ, જો બે ભાગ પૂછી નાખે તો ત્રણેય ભાગ પૂછે તો વધારે માર્કનો પ્રશ્ન થાય. તો આ એલસી દોલકનો પરિપથ આ રીતે હોય. આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ, એની પ્લેટ પરનો વીજભાર Qm મહત્તમ, અને આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે એની બે પ્લેટ વચ્ચે અવરોધ વિનાનો ઇન્ડક્ટર જોડી દે છે. ફક્ત આત્મપ્રેરણની ઘટના બને, કોઈ ઓહમિક અવરોધ નહીં એવો ઇન્ડક્ટર જોડીએ છીએ. આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ ત્યારે પરિપથમાં અવરોધ વિનાનો ઇન્ડક્ટર જોડી દીધું એની બે પ્લેટ વચ્ચે. આ પરિપથને એલસી દોલક પરિપથ તરીકે ઓળખાય અથવા ટેંગ પરિપથ. t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પર વીજભાર Qm, જેમ જેમ સમય વધે એમ એમ કેપેસિટર ડિસ્ચાર્જ થાય, તેથી વીજભાર Qm ઘટતો જાય અને પરિપથમાં પ્રવાહ જે 0 હતો એ ધીમે ધીમે પ્રવાહમાં વધારો થાય, ફેરફાર થાય. અને પ્રવાહના ફેરફારના કારણે આ જે ઇન્ડક્ટર છે પ્રવાહ આમ હોય, તેથી ઇન્ડક્ટરની આ બાજુની પોલારિટી ધ્રુવીયતા પ્લસ બને અને આ બાજુ માઈનસ બને, આત્મપ્રેરણની ઘટના બને, બેક EMF આપે. એટલે પ્રવાહનો જે વધારો થાય છે એની વિરુદ્ધ દિશામાં EMF હોય, તેથી આ બાજુનો છેડો પ્લસ, આ માઈનસ. ઇન્ડક્ટરમાં ઉર્જાનો સંગ્રહ ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે અને કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્ર. t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર 0 Qm અને પરિપથ પરનો વીજભાર, પરિપથનું વિદ્યુત પ્રવાહ, પરિપથમાં વિદ્યુત પ્રવાહ I બરાબર છે વીજભાર કેટલો Qm, t બરાબર 0 સમયે પરિપથમાં પ્રવાહ કેટલો 0. આ સમયે ઇન્ડક્ટર પરિપથમાં આપણે જોડી દીધું છે. t બરાબર t સમય કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર ઘટીને Q, પેલા Qm હતો, ઘટીને Qm, અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વધીને I. આમ વિદ્યુત પ્રવાહમાં ફેરફાર di/dt, અને એના કારણે આ છેડો પ્લસ, આ માઈનસ, કેમ કે ઉપરની પ્લેટ પ્લસ છે, માઈનસ છે, પ્રવાહ આમ હશે, એનો વિરોધ થાય, એ રીતે બેક EMF ની દિશા હોય. એટલા માટે આની ધ્રુવીયતા પ્લસ, આની માઈનસ. t બરાબર t સમય કેપેસિટર કિર્ચોફના બીજા નિયમ અનુસાર, કિર્ચોફ સેકન્ડ લો કયો અથવા કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ કયો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિસ્થિતિમાન EMF બરાબર છે.
VC ની જગ્યાએ શું લખાય Q/C. VL ની જગ્યાએ શું લખાય આત્મપ્રેરણની ઘટના L/dI/dt બરાબર 0. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે ત્યારે એની બે પ્લેટ વચ્ચે આપણે અવરોધ વિનાનો ઇન્ડક્ટર જોડી દઈએ તો બનતા પરિપથને LC દોલક પરિપથ કહેવાય. T બરાબર 0 સમયે કેપેસિટર પર વીજભાર પરિપથમાં પ્રવાહ, T બરાબર T સમયે વીજભાર ઘટીને Q, પરિપથમાં પ્રવાહ વધીને I, પ્રવાહ પ્લસથી માઈનસ તરફ, તેથી આ છેડો પ્લસ બનશે ઇન્ડક્ટરનો, આ માઈનસ બનશે બેક EMF આપે. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પીડી, ઇન્ડક્ટરમાં પીડી અથવા EMF આત્મપ્રેરણની ઘટનાનું આ સૂત્ર. હવે તમે જાણો છો કે I બરાબર dQ/dt, પણ આગળ માઈનસ એટલા માટે કે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર સમય સાથે ઘટતો જાય છે. તેથી ઋણ નિશાની શું બતાવે Q માં સમય સાથે ઘટાડો બતાવે. જો ઋણ નિશાની ન હોય તો વધારો કહેવાય, પણ માઈનસ નિશાનીનો અર્થ થાય કે સમય જેમ જેમ વધે તેમ તેમ કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર ઘટતો જાય. આનું ફરી વિકલન તો આ બાજુ દ્વિતીય વિકલન d2Q/dt2. આ કિંમત અહીંયા મૂકી Q/C L માઈનસ d2Q/dt2 એટલે આ પદ પ્લસ થઈ જશે d2Q upon dt2 બરાબર છે આ પદ L વડે ભાગી નાખો તો d2 upon dt2 વત્તા L વડે આને ભાગી દીધા એટલે L કેન્સલ, અહીંયા L વડે ભાગી દીધું 1 upon LC Q બરાબર G. આ જે સમીકરણ આવ્યું ને એને વિકલ સમીકરણ કહેવાય. કોનું? LC પરિપથનું, LC દોલક પરિપથનું વિકલ સમીકરણ. આટલી સુધીની થિયરી તમને 2 માર્કમાં આપે. હવે આ સમીકરણની કમ્પેરિઝન આપણે યંત્રશાસ્ત્ર સાથે કરીએ. સળાવર ગતિનો પાઠ હતો, કોઈ સ્પ્રિંગ હોય, નીચે પદાર્થ લટકાવેલો હોય, પદાર્થને આપણે ખેંચીને મૂકી દઈએ તો મધ્યમાં સ્થાનની આજુબાજુ દોલન કરે. તો ત્યાં વિકલ સમીકરણ આ પ્રકારનું હતું. સળાવર ગતિમાં યંત્રશાસ્ત્રમાં d2x upon dt2 વત્તા ઓમેગા 0 2x બરાબર છે. તમને પ્રશ્ન થાય કે યંત્રશાસ્ત્ર સાથે કેમ સંકળાયેલ? તો યંત્રશાસ્ત્રની અંદર પદાર્થ દોલન કરે છે, જ્યારે અહીંયા છે ને આ પરિપથમાં વીજભાર દોલન કરે. વીજભાર આમથી આમ જાય, થોડાક સમય પછી આમ આવે, આમ સતત વીજભારનું દોલન થતું રહે. એટલા માટે આને દોલક પરિપથ કહેવાય. અને સ્પ્રિંગ વાળું જે ઉદાહરણ આપ્યું એને દોલક કહેવાય. એટલા માટે એ વીજભારના દોલનો, ત્યાં પદાર્થના દોલનો, એટલા માટે એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ. આ બંને સમીકરણ સરખાવીએ તો ઓમેગા 0 બરાબર શું થાય 1/LC. તો ઓમેગા 0 બરાબર 1/√LC. ઓમેગા 0 ની જગ્યાએ શું લખાય 2π/μ0 બરાબર 1/√LC. તો μ0 બરાબર શું થશે 1/2π 1/√LC. જે અનુનાદ આવૃત્તિ છે ને એનું આ સૂત્ર આવી ગયું. એટલે યંત્રશાસ્ત્ર સાથે કમ્પેરિઝન કરીએ. હવે આ જે સમીકરણનો ઉકેલ કેવો હતો? x બરાબર કેપિટલ A cos ઓમેગા t વત્તા phi. બસ આના જ ઉકેલ પરથી આનો આપણે ઉકેલ ધારી લઈએ. આ પણ વિકલ સમીકરણ, અહીંયા પણ દોલક પરિપથ, આ પણ દોલક પરિપથ, અહીંયા પદાર્થ દોલન કરે, અહીંયા વીજભાર દોલન કરે. તેથી આનો ઉકેલ x બરાબર કેપિટલ A એટલે મહત્તમ મૂલ્ય કમ વિસ્તાર cos
ઓમેગા 0t વત્તા ફાઈ એમ આ સમીકરણનો પણ આપણે ઉકેલ લખી દઈએ અને ધારી દઈએ અને પછી આગળ એમાં જે અચળાંક આવતો હોય એ અચળાંકની કિંમત આપણે શોધી કાઢીએ. પરીક્ષક અહીંયાથી પણ તમને પ્રશ્ન પૂછી શકે કે વિકલ સમીકરણ લખો અને ઉકેલ મેળવો, તો આગળની કોઈ સાબિતી નથી આપવાની, આ ઉકેલ સુધી પૂછે તો બધું લખવું પડે. હવે આનો ઉકેલ આપણે યંત્રશાસ્ત્ર મુજબ ધારી દઈએ. ધારો કે ઉકેલ આ છે Q બરાબર Qm, Qm એટલે મહત્તમ મૂલ્ય cos ઓમેગા 0t પ્લસ આ જ્યાં ફાઈ જે અચળાંક છે, હવે આ ફાઈની કિંમત કેટલી એ આપણે નક્કી કરીએ. હવે t બરાબર 0 સમયની વાત કરીએ. t બરાબર 0 સમય તમે જાણો છો કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય અને કેપેસિટર પરનો વીજભાર કેટલો q. આ કન્ડિશન આ સૂત્રમાં મૂકી દો. q ની જગ્યાએ મૂકી દો qm બરાબર qm cos. આ પદ જો t બરાબર 0 છે એટલે આ t ની કિંમત 0 મૂકો તો આ પદ તો 0 થઈ ગયું વત્તા ફાઈ. આ qm ઉડી ગયા તેથી 1 બરાબર cos ફાઈ. તમે સમજી શકો છો કે cos ફાઈ બરાબર 1 તો ફાઈ ની કિંમત કેટલી થાય? તમને ખ્યાલ છે કે ફાઈ ની કિંમત 0 હોય, cos 0 ની કિંમત 1 થાય, તેથી ફાઈ બરાબર 0. તેથી આ સમીકરણનો ઉકેલ q ના સ્વરૂપમાં q બરાબર qm cos ઓમેગા 0t. આ વિકલ સમીકરણ છે ને એનો ઉકેલ કહેવાય q ના સ્વરૂપમાં. આ પદ છે ફાઈ બરાબર 0 આવ્યો એટલે ફાઈ નીકાળી દો, ખાલી આ પદ દો. તો આ વિકલ સમીકરણનો ઉકેલ q ના સ્વરૂપમાં કહેવાય. આનું વિકલન dq/dt qm અચળ. તમે જાણો છો કે cos નું વિકલન શું થાય? માઈનસ. અને ઓમેગા 0t નું વિકલન શું થાય? ઓમેગા 0 આવ્યું. તમે એ પણ જાણો છો કે પ્રવાહ I બરાબર -dq/dt. તો આ માઈનસ નિશાની આ બાજુ લાવો તો dq/dt બરાબર -I થાય ને, એ અહીંયા મૂકી દો. તેથી માઈનસ I બરાબર qm ઓમેગા 0 sin ઓમેગા 0t. તો I બરાબર qm ઓમેગા 0 sin ઓમેગા 0t. આ થાય પ્રવાહના સ્વરૂપમાં ઉકેલ કહેવાય. આ વીજભારના સ્વરૂપમાં વિકલ સમીકરણનો આ પ્રવાહના સ્વરૂપમાં. આ જે qm ઓમેગા 0 છે એની જગ્યાએ મહત્તમ પ્રવાહ im લખી શકાય. તો I બરાબર im sin ઓમેગા 0t. આ ઉકેલ પ્રવાહના સ્વરૂપમાં કહેવાય. તો વિકલ સમીકરણ લખો, એનો ઉકેલ મેળવો, તો આટલે સુધી તમારે આવવાનું. આ જે એલસી ડોલકવાળો પ્રશ્ન છે એનો ત્રીજો ભાગ, કેપેસિટર પોતાની ઉર્જા ઇન્ડક્ટરને કેવી રીતે આપે, ઇન્ડક્ટર ફરીથી એને ઉર્જા કેવી રીતે આપે એની ચર્ચા. આ જે આકૃતિ છે t બરાબર 0 સમયની છે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય, એની પ્લેટ પર વીજભાર કેટલો? qm જેટલો વીજભાર. અને પરિપથમાં પ્રવાહ 0. હવે આવી પરિસ્થિતિની અંદર શું થાય? તો આ જે દોલક પરિપથની કુલ ઊર્જા બરાબર કેપેસિટર પરની ઊર્જા બરાબર qm²/2c. હવે પરિપથમાં પ્રવાહ નથી, તો પરિપથમાં પ્રવાહ ન હોય તો ઇન્ડક્ટર પાસેની ઊર્જા કેટલી છે? ઇન્ડક્ટર પાસે ઊર્જાનું સૂત્ર કયું? 1/2 Li². હવે I 0 છે તેથી 1/2 Li² પ્રમાણે ઇન્ડક્ટર પાસે ઊર્જા 0, t બરાબર 0 સમય. આ જે આકૃતિ ત્રીજા નંબરની દોરી છે t બરાબર t/4 સમય. અને આ આકૃતિ વચ્ચેના સારામાં કે t બરાબર 0 થી t/4 સમયના વચ્ચેના ભાગ. આ કેપેસિટર ડિસ્ચાર્જ, એમાં વીજભાર ઘટતો જાય અને
વિદ્યુત વીજભાર ઘટતો જાય અને પરિપથમાં પ્રવાહ શું થાય? વધતો જાય. પરિપથની અંદર પ્રવાહ વધતો જાય અને પરિપથમાં પ્રવાહ વધતો જાય તો એ ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઊર્જા વધતી જાય અને કેપેસિટર પાસે વિદ્યુત ઊર્જા 0. આ પ્રકારની પરિસ્થિતિ હોય બીજા નંબરની આકૃતિમાં તો કેપેસિટર પાસે ઊર્જા નોટ ઇક્વલ ટુ 0 અને ઇન્ડક્ટર પાસેની ઊર્જા પણ નોટ ઇક્વલ ટુ 0. આના પાસે 100% 0 ન હોય, આની પાસે પણ 100% ન થઈ હોય, એટલે બંને પાસે ઊર્જા કેવી? થોડી થોડી વેચાયેલી. અને અમે ગ્રાફ જો cos અને sin છે તો ગ્રાફ આમાં વધતા જતા હોય એ પ્રમાણે આ પોતાની ઊર્જા કોને આપણે? ઇન્ડક્ટરને આપીએ. ત્રીજા નંબરની આકૃતિ T/4 સમય. હવે આ જે સૂત્ર છે ને એમાં આપણે મૂકી દઈએ Q બરાબર QL cos ઓમેગા 0 ની જગ્યાએ મૂકી દો 2π/T અને T/4 સમય તો આ T કેન્સલ તો QL cos π/2 આવડાડી એટલે બે થઈ જશે ને. હવે તમે જાણો છો કે cos π/2 ની કિંમત કેટલી? 0. તેથી આ સમય કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર કેટલો થઈ જાય? 0 થઈ જાય. તેથી કેપેસિટર પાસે ઊર્જા કેટલી? 0 થઈ જાય. અને આ ઊર્જા કોને મળે? ઇન્ડક્ટરને મળે. અને ઇન્ડક્ટર પાસે ઊર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઊર્જા મેક્સિમમ આ રીતે હોય. અહીંયા પણ ઊર્જા હોય પણ થોડી ઓછી હોય, પણ જ્યારે આ સમયની વાત કરીએ ત્યારે કેપેસિટર બધી જ ઊર્જા કોને આપી દે? ઇન્ડક્ટર પાસે. તેથી તંત્રની કુલ ઊર્જા બરાબર ઇન્ડક્ટર પાસેની ઊર્જા બરાબર 1/2 Li². આમ આ સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થયું અને ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઊર્જા કેવી થઈ? મહત્તમ થઈ. T/4 સમય વિચારો, cos નો ગ્રાફ વિચારો કે sin નો ગ્રાફ વિચારો. તો આ રીતે ગ્રાફ આવે છે. તો T/4 સમય અને આ પ્રવાહનો ગ્રાફ દોર્યો આપણે તો પ્રવાહ કેવો થઈ ગયો? મેક્સિમમ થઈ ગયો જો. અને T/4 સમય વીજભાર કેટલો થયો? કેપેસિટરની પ્લેટ પર 0 થઈ ગયો. એટલા માટે આ ગ્રાફ પ્રમાણે જ T/4 સમયે આ સંપૂર્ણ ડિસ્ચાર્જ. આની પાસે ઊર્જા કેવી? મહત્તમ. અને મહત્તમ ઊર્જા કેટલી? તો 1/2 Li² જેટલી. હવે સમય એનાથી પણ આગળ વધારીએ આપણે. ત્રીજા નંબરની આકૃતિ આ રીતે હતી. T/4 સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ અને બધી ઊર્જા કોને મળી ગઈ? ઇન્ડક્ટર. તેથી ઇન્ડક્ટર પાસે ઊર્જા કેવી? મહત્તમ ચુંબકીય ઊર્જા અને કેપેસિટર પાસે ઊર્જા 0. તો તંત્રની ટોટલ ઊર્જા પણ આટલી થાય. હવે આ આકૃતિ પાંચમા નંબરની આકૃતિ T/2 સમયની છું અને આ આકૃતિ વચ્ચેના સમયના ગણતરી. હવે શું થશે કે આ પ્રકારની પરિસ્થિતિ આવ્યા પછી આ ઇન્ડક્ટર પોતાની ઊર્જા કોને આપશે? કેપેસિટરને. તેથી ઇન્ડક્ટર પાસે ઊર્જા ઘટતી જાય, કેપેસિટર પાસે ઊર્જા વધતી જાય, પણ નીચેની પ્લેટ પ્લસ બને અને ઉપરની પ્લેટ કેવી બને? માઈનસ બને. તેથી આ કેપેસિટરની પ્લેટની પોલારિટી શું થઈ? બદલાઈ ગઈ. પહેલા ઉપર પ્લસ હતી, નીચે માઈનસ હતી, એની જગ્યાએ વિરુદ્ધ થઈ ગઈ. તો એ વિદ્યુત ક્ષેત્ર પણ આ રીતે થઈ ગયું છે ના. એટલે આ પરિસ્થિતિની અંદર ઇન્ડક્ટર પાસે ઊર્જા નોટ ઇક્વલ ટુ 0, કેપેસિટર પાસે પણ ઊર્જા નોટ ઇક્વલ ટુ 0. મહત્તમ નથી પણ બંને પાસે ઊર્જા વહેંચવી છે. હવે એક્ઝેક્ટ આટલો સમય તો શું થાય? આપણે સાઇન વાળો પ્રવાહનો ગ્રાફ દોરીએ તો આ સમય પ્રવાહ શું થઈ જાય? 0 થઈ જાય. મતલબ પ્રવાહ 0 થઈ જાય તો ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઊર્જા કેટલી? 0 થઈ જાય અને કેપેસિટરની પ્લેટ પર વીજભાર મહત્તમ થઈ જાય. અને તમે અહીંયા પણ મૂકોની કિંમત T/2 મૂકી દો. જો Q બરાબર QL cos ઓમેગા 0 ની જગ્યાએ 2π/T મૂકો અને T/2 સમય લો. T કેન્સલ તો QL cos π ની કિંમત કેટલી? -1. એટલા માટે માઈનસ. એ કેપેસિટરની પ્લેટ પર વીજભાર મહત્તમ પણ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં. તેથી એક્ઝેક્ટ T/2 સમય લો ને ત્યારે ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઊર્જા કેટલી? 0.
ઇન્ડક્ટર પાસે ઉર્જા 0 અને કેપેસિટર પાસે ઉર્જા મહત્તમ UE બરાબર Q² બાય 2C. એટલે આ છે પ્લસ થશે, આ માઈનસ થશે, ક્ષેત્ર આમ હશે, આમ કેપેસિટર ફરીથી સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. પણ આખી પરિસ્થિતિમાં શું થયું? તો પહેલા કેપેસિટરની ઉપરની પ્લેટ પ્લસ હતી, નીચેની માઈનસ હતી. T/2 સમય કેપેસિટરની પ્લેટની પોલારિટી બદલાઈ ગઈ. આના કારણે આ ઘટનાનું સતત પુનરાવર્તન થતું રહ્યું. તેથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પહેલા વિદ્યુત ક્ષેત્ર આમ હતું, નીચે થયું, હવે આમ થયું. આમ બહુ ઝડપથી ફેરફાર થાય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સતત બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર મળે. અને ઇન્ડક્ટરમાં પણ N અને S બદલાતા રહે, તેથી બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર મળે. તેથી આ જે દોલક પરિપથ છે એમાં સતત બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, સતત બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર સાથે રહીને ઉત્સર્જિત થાય. તેથી આ દોલક પરિપથમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય, જેને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. એની આવૃત્તિ જો બહારના ટ્રાન્સમીટરની આવૃત્તિ સાથે મેચ થાય, જેને ટ્યુનિંગ કહેવાય, તરત જ એ રિસીવર, ટીવી, રેડિયો એ બધાને રિસીવર કહેવાય અને એ સાધન શું કરે? સિગ્નલ પકડે. આને દોલક પરિપથ કેમ કહેવાય? તો પહેલા વીજભાર આમ ગતિ કરે, ત્યારબાદ T/2 સમય પછી વીજભાર આમ ગતિ કરવા લાગે. આમ વીજભારના દોલનો થાય છે, એટલા માટે આને દોલક પરિપથ કહેવાય. એક વધારાની માહિતી, ટેંક પરિપથ કેમ કહેવાય? તો આ પરિપથમાં ઊર્જાનો સંગ્રહ થાય અને જે સંગ્રહ કરે એને આપણે શું કહીએ? ટેંક કહીએ, ટાંકી. એટલા માટે આવા દોલક પરિપથનું બીજું નામ ટેંક પરિપથ તરીકે પણ ઓળખાય છે.